કચેરી ખાતે ફરજ બજાવતા શ્રી બાબુલાલ મકવાણા સાહેબ નાયબ કાર્યપાલ ઇજનેરના વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોયગામ પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા અને પોતાની નિષ્ઠાવાન તેમજ પ્રશંસનીય સેવાઓ બાદ વય નિવૃત્ત થઈ રહેલા બાબુલાલ મકવાણા સાહેબ નાયબ કાર્યપાલ ઇજનેરના વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલાં પોતાના ચેમ્બરથી નાયબ કલેક્ટર શ્રી અને અરવિંદ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબે પાઘડી અને ફુલહાર પહેરાવ્યા હતા અને ઉપસ્થિત કર્મચારીઓ અને સ્નેહીઓ પુષ્પ વર્ષાવતા વાજતે ગાજતે પોતાના ચેમ્બરથી વિદાય સન્માન સમારંભ સભા સુધી આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ પ્રથમ કેક કાપીને મહાનુભાવોએ સાહેબશ્રીનું મોં મીઠું કરાવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા મુજબ ઉપસ્થિત મહેમાનોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને ભાગવત ગીતાનું પુસ્તક ભેટ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. વય નિવૃત્ત કાર્યપાલ ઇજનેર સાહેબશ્રીને શાલ, પુષ્પગુચ્છ, શ્રીફળ, સાકર વિવિધ ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય સન્માન સમારોહ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બિરાજમાન એડવોકેટ શ્રી કે.પી. ગઢવી સાહેબ સાથે નાયબ કલેક્ટર શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મકવાણા સાહેબ પોતાની લાંબી સરકારી સેવાકાળ દરમિયાન વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સેવાઓને બિરદાવવા આમંત્રિત સ્ટાફશ્રીઓ, સગા સંબંધીઓ, તમામ ગ્રામ પંચાયત સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબશ્રીની વિશેષતો મીડિયા પત્રકાર મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિકાસ અધિકારી શ્રી સોયગામ તાલુકામાં વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર વધારશે. તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાભર એમને પણ વિનંતી. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કલેક્ટર કચેરીનો સ્ટાફ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. અને પૂર્વ ધારાસભ્ય શ્રી આપણા જ વિસ્તારના એટલે કે